મિત્રો, ભગવાન શિવ કહે છે કે ભાગ્યનું લખાણ ક્યારેય ભૂસાતું નથી। શું આપણા જીવનમાં બનનાર દરેક ઘટના પહેલેથી નિર્ધારિત હોય છે? શું મનુષ્યનો જન્મ થતાં પહેલાં જ તેનું ભાગ્ય લખાઈ જાય છે? પ્રિય મિત્રો, એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને મનુષ્યના ભાગ્ય વિશે એક પ્રશ્ન પૂછ્યો અને કહ્યું, હે પ્રભુ, હું જાણવા માંગુ છું કે શું મનુષ્યનું ભાગ્ય પહેલેથી જ નક્કી હોય છે? ત્યારે હસતા હસતા ભગવાન શિવ બોલા, હે દેવી પાર્વતી, તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તમને એક કથા સંભળાવું છું, તમે તેને ધ્યાનથી સાંભળો। મિત્રો, ભગવાન શિવ જ આ સંસારના આદિ અને અનંત છે। શિવ વિના મૃત્યુ પણ અધૂરું છે, કારણ કે પ્રાણીના જીવનનું અંતિમ સત્ય એ મૃત્યુ છે અને મૃત્યુના દેવતા સ્વયં ભગવાન શિવ છે। મિત્રો, અમે તમામને વિનંતી કરીએ છીએ કે તમે આ કથાને ધ્યાનથી સાંભળો, જેથી તમને જીવનના કેટલાક મહત્વના પાસાઓ સમજાય। તો મિત્રો, આજની કથા ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી કથા છે, માટે તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂર લખી દેજો। ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, કાળથી કોઈ જીતી શક્યું નથી। દરેક પ્રાણીને કાળ મારી આ જ આજ્ઞાથી ગ્રસી લે છે। મનુષ્યના જીવનમાં સમય, પરિસ્થિતિ અને સ્થળ એ ત્રણેયની મોટી ભૂમિકા હોય છે। ઘણીવાર જે કંઈ બનવાનું હોય છે તે મુજબની પરિસ્થિતિઓ બનતી જાય છે અને જે થવાનું હોય છે તે થઈ જ જાય છે। હે દેવી, એક સમયની વાત છે, પૃથ્વીલોકમાં ત્રિલોચન નામના એક પ્રખ્યાત રાજા રાજ્ય કરતા હતા। તેઓ ધર્માત્મા, ન્યાયપ્રિય, પરાક્રમી, વિદ્વાન, કુશળ અને પ્રજાનું પાલન કરવામાં નિપુણ હતા। રાજા ત્રિલોચન પોતાની પ્રજાને પોતાના પુત્રોની જેમ પ્રેમ કરતા હતા। દરેક રાત્રે વેશ બદલીને નગરમાં ફરતા હતા, જેથી તેઓ પોતાની પ્રજાની સુખ શાંતિ અને તેમના દુઃખો જાણી શકે। એક દિવસની વાત છે, રાજા પોતાની રાત્રિની નિત્યક્રમ મુજબ વેશ બદલીને નગર ભ્રમણ માટે નીકળ્યા। ફરતા ફરતા અમૃત વેલાનો સમય થઈ ગયો। હવે ધીમે ધીમે સવાર થવા લાગી। આખી રાત ભ્રમણ કરવાને કારણે તેઓ હવે નગરની પરિક્રમાના માર્ગે થઈને નીકળી રહ્યા હતા। તે જ માર્ગની બીજી બાજુએ એક ગાઢ જંગલ શરૂ થતું હતું। ત્યાં તેમણે જોયું કે એક યુવાન લાકડાહારો ખભે કુહાડી લઈને જંગલમાં પ્રવેશી રહ્યો છે। તે એક ઊંચા વૃક્ષ પર ચઢીને લાકડા કાપવા લાગ્યો। અચાનક ક્યાંયથી એક ભયાનક રીંછ દોડતું ત્યાં આવી પહોંચ્યું। આ જોઈને રાજા એક વૃક્ષની પાછળ ચૂપચાપ સંતાઈ ગયા, પરંતુ રાજાએ જોયું કે તે રીંછ પણ તે જ વૃક્ષ પર ચડવા લાગ્યું જેના પર તે યુવાન લાકડાહારો લાકડા કાપવા ચડ્યો હતો। તે રીંછને આટલી ઝડપથી વૃક્ષ પર ચડતો જોઈ રાજા આશ્ચર્યચકિત થઈ ગયા। તેમણે વિચાર્યું, આ કેવી રીતે શક્ય છે? આટલું ભારે પ્રાણી વૃક્ષ પર કેવી રીતે ચડી શકે? કારણ કે સામાન્ય રીંછ ક્યારેય વૃક્ષ પર ચડતું નથી, પરંતુ આ તો કોઈ અદ્ભુત શક્તિથી ચડી રહ્યું હતું। જ્યારે તે યુવાન લાકડાહારાએ રીંછને પોતાની તરફ ઝડપથી આવતું જોયું તો ડરના મારે તેના હાથ પગ ફૂલી ગયા। ભયથી ધ્રુજતા તેના હાથમાંથી વૃક્ષની ડાળી છૂટી ગઈ અને તે ધડામ કરતો જમીન પર પડ્યો। જેવો તે પડ્યો તે જ ક્ષણે તેના પ્રાણ પંખેરું ઉડી ગયા। જ્યારે તે ભયાનક રીંછ વૃક્ષ પરથી નીચે ઉતર્યું તો અચાનક તે જોત જોતામાં એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી ગયું અને નજીકમાં આવેલા એક કૂવા પાસે જઈને બેસી ગયું, જાણે તે કોઈની રાહ જોતી હોય। રાજા ત્રિલોચન આ બધું જોઈને અંદરથી હચમચી ગયા હતા। તેમને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થતો। તેમનો બધો થાક, આળસ અને નિંદ્રા એક ક્ષણમાં ઉડી ગઈ, કારણ કે તેમને પોતાની આંખે જોયું હતું કે કેવી રીતે તે ભયાનક પ્રાણી એક સ્ત્રીમાં બદલાઈ ગયું। હવે તેમનું મન અનેક પ્રશ્નોથી ઘેરાઈ ગયું હતું। રાજાએ નક્કી કર્યું કે હું તેનો પીછો કરીશ અને જાણીશ કે આ રહસ્ય શું છે। તેઓ દૂર ઊભા રહીને તે સ્ત્રી પર નજર રાખીને જોતા હતા કે હવે તે શું કરે છે। થોડી જ વારમાં રાજાના બે સિપાહી, જે રાત્રિ ગસ્ત પર હતા, ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। સંજોગની વાત એ હતી કે તે બંને સગા ભાઈઓ હતા। જ્યારે નાના ભાઈને નજર તે કૂવા પાસે બેઠેલી સ્ત્રી પર પડી તો તેને જોતા જ તે તેના રૂપ પર મોહિત થઈ ગયો અને બોલ્યો, ભાઈ, જે સુંદર કન્યા ત્યાં બેઠી છે તેને જોતા જ મારા હૃદયમાં પ્રેમ જાગી ઉઠ્યો છે। મારું મન કહે છે કે તે જ મારી યોગ્ય વધુ છે। હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું। મોટા ભાઈએ જ્યારે આ વાત સાંભળી તો તેણે પણ તે કન્યા તરફ જોયું અને તે પણ તે જ ક્ષણે તેના સૌંદર્ય પર મોહિત થઈ ગયો। મોટો ભાઈ પણ બોલ્યો, અરે નાના, મોટા ભાઈ હોવા છતાં તું કેવી રીતે લગ્ન કરી શકે? હું તારાથી મોટો છું અને મને પણ તેની સાથે પ્રેમ થઈ ગયો છે, તેથી લગ્ન તો હું જ કરીશ। ત્યારે નાનો ભાઈ બોલ્યો,
ભાઈ, પણ મેં તેને પહેલા જોઈ, તેથી લગ્નનો અધિકાર મારો છે. હવે બંને ભાઈઓ એકબીજા સાથે વિવાદ કરવા લાગ્યા. ત્યારે મોટા ભાઈએ સમજદારી દાખવતા કહ્યું, આપણે વ્યર્થ ઝઘડી રહ્યા છીએ. શા માટે નહીં આપણે આ કન્યાને જ પૂછી લઈએ કે તે આપણા બંનેમાંથી કોને પસંદ કરે છે? તે જેની સાથે લગ્ન કરવા માંગે, આપણે બંને તેને સ્વીકારી લઈશું. આ નિર્ણય લઈને બંને ભાઈઓ તે સુંદર કન્યા પાસે પહોંચ્યા. મોટા ભાઈએ પૂછ્યું, હે સુંદરી, તું કોણ છે અને અહીં શું કરી રહી છે? ત્યારે તે સ્ત્રી મધુર સ્વરમાં બોલી, મારું નામ રૂપા છે. હું નજીકના ગામમાં રહું છું. હું મારા પતિની શોધમાં આ જંગલમાં ભટકી રહી છું. પછી નાનો ભાઈ બોલ્યો, શું થયું? અમને કહો, તારો પતિ ક્યાં છે? અમે બંને મળીને તેની શોધમાં તારી મદદ કરીશું. ત્યારે રૂપાએ હળવી હસીને શરમાતા કહ્યું, અરે ના, હજુ તો હું કુંવારી છું. હું એક યોગ્ય વરની શોધમાં નીકળી છું. આ સંસારમાં મારું કોઈ નથી. એક માતા હતી, તે પણ થોડા દિવસ પહેલા ચાલી ગઈ. આ સાંભળી નાનો ભાઈ ઉત્સાહથી બોલ્યો, વાહ, કેવો સુંદર સંયોગ! અમે બંને ભાઈઓ પણ અપરિણિત છીએ. જો તું ઈચ્છે તો અમારામાંથી કોઈ એક સાથે લગ્ન કરી શકે છે. ત્યારે હસતા હસતા તે કન્યા બોલી, મને તો તમે બંને જ પસંદ છો. તમે જ નક્કી કરો કે મારે કોની સાથે લગ્ન કરવા. મોટા ભાઈએ કહ્યું, અમે બંને પણ આ જ ઉલઝન સાથે તારી પાસે આવ્યા છીએ. હવે શું કરીએ? ત્યારે તે કન્યા બોલી, તો ઠીક છે, હું જ આનો નિર્ણય કરી દઉં. હું તમારામાંથી એક સાથે લગ્ન કરીશ, પણ મારી એક શરત છે. બંને ભાઈઓ એક સાથે બોલ્યા, બોલ, શું શરત છે? તે કુંવારી કન્યા બોલી, તમારામાંથી જે વધુ બહાદુર અને શક્તિશાળી હશે, હું તેની સાથે લગ્ન કરીશ. મિત્રો, આટલું સાંભળતા જ બંને ભાઈઓ પોતાને એકબીજા કરતાં શ્રેષ્ઠ અને બળવાન સાબિત કરવાની ઈચ્છાથી એકબીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. લડતા લડતા તેમણે પોતાની તલવારો કાઢી લીધી. પછી નાના ભાઈએ મોટા ભાઈના પેટમાં તલવાર ઘોંપી દીધી અને તે જ વખતે મોટા ભાઈએ પણ જવાબી હુમલો કરતા નાના ભાઈનું ગળું કાપી નાખ્યું. આ રીતે તડપી તડપીને બંને ભાઈઓએ પોતાના જ હાથે પોતાના પ્રાણ ગુમાવ્યા. ત્યારે તે કન્યા જોરથી હસવા લાગી અને ત્યાંથી ઊભી થઈને ગાઢ જંગલ તરફ ચાલી ગઈ. બીજી બાજુ રાજાને એક બીજો મોટો આઘાત લાગ્યો. તેમણે વિચાર્યું, આ સ્ત્રીએ શું કર્યું? આ તો કોઈ છેતરપિંડી હતી. હવે આ આગળ શું કરશે? મારે જોવું જોઈએ. આવું વિચારીને રાજા પણ થોડું અંતર રાખીને ગુપ્ત રીતે તેની પાછળ ચાલવા લાગ્યા. મિત્રો, હવે સૂર્ય ભગવાન પૂર્ણ રીતે ઉગી ચૂક્યા હતા, પરંતુ રાજા ત્રિલોચન એક રીંછના વૃક્ષ પર ચઢવાની અને પછી એક સુંદર કન્યાના રૂપમાં બદલાઈ જવાની આ વિચિત્ર ઘટનાને પોતાની આંખે જોઈને અંદરથી હચમચી ગયા હતા. હવે તેમને ન તો ભૂખનું ધ્યાન હતું, ન તો તરસનું, ન તો રાજપાટનું. તેમને તો ફક્ત તે રહસ્યમયી કન્યા વિશે જાણવાની તીવ્ર જિજ્ઞાસા હતી. રાજા તે સુંદર સ્ત્રીનો પીછો કરતા સાવચેતીપૂર્વક લગભગ 2 કોસ દૂર સુધી આવી ગયા. હવે આગળ જે થયું તેણે રાજાના આશ્ચર્યની બધી સીમાઓ તોડી નાખી, કારણ કે જોત જોતામાં તે સ્ત્રીએ ફરીથી પોતાનું રૂપ બદલીને એક ઝેરી નાગમાં પરિવર્તન કર્યું અને તે નાગ ખૂબ ઝડપથી રેંગતો આગળ વધવા લાગ્યો. થોડે દૂર એક નદી વહેતી હતી. તે નાગ નદીના કિનારે પહોંચ્યો અને રાજાની આંખો સામે જ નદીમાં કૂદી પડ્યો. નદીમાં એક નાવ ચાલી રહી હતી, જેમાં 10 લોકો સવાર હતા. તે નાગ તે જ નાવ તરફ આગળ વધ્યો. રાજા ત્રિલોચન કિનારે ઊભા રહીને આ બધું જોતા હતા. નાગના નાવમાં કૂદતા જ તેમાં હડકંપ મચી ગયો. લોકો ડરના મારે પોતાનો જીવ બચાવવા નાવમાંથી પાણીમાં કૂદવા લાગ્યા. આ ભાગદોડમાં નાવ પણ ઉલટી ગઈ. જે લોકો તરવું જાણતા હતા તેઓ કોઈક રીતે નદીમાંથી બહાર નીકળી આવ્યા, પરંતુ જે તરવું નહોતા જાણતા તેઓ ડૂબીને પોતાનો જીવ ગુમાવી બેઠા. મિત્રો, થોડી જ વારમાં તે નાગ નદીમાંથી બહાર નીકળ્યો અને કિનારે કિનારે આગળ વધવા લાગ્યો. રાજા ત્રિલોચન તેનો પીછો કરતા રહ્યા. પછી થોડે દૂર જતા રાજાને એક બીજું આશ્ચર્ય થયું. તે નાગે હવે ફરીથી પોતાનું રૂપ બદલી લીધું હતું. હવે તે એક વૃદ્ધ ગરીબ બ્રાહ્મણના વેશમાં હતો. રાજાએ વિચાર્યું, આ રહસ્યમયી પ્રાણી વિશે માહિતી મેળવવાનો આ જ યોગ્ય સમય છે, કારણ કે આ સમયે તે એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં છે. તેથી રાજાએ વિચાર્યું, હવે મને તેનાથી કોઈ ખતરો નથી. હું તેની નજીક સરળતાથી પહોંચી શકું છું. આવું વિચારીને રાજા ઝડપથી તે રહસ્યમયી બ્રાહ્મણ તરફ આગળ વધવા લાગ્યા. રાજા તેના છેતરપિંડી અને રહસ્યમયી ચાલોનો પહેલેથી જ પીછો કરી રહ્યા હતા. હવે તેઓ ઝડપી કદમે ચાલતા તે બ્રાહ્મણ પાસે પહોંચી ગયા. તેમણે હાથ જોડીને વિનમ્રતાથી પ્રણામ કર્યા. તે વૃદ્ધ બ્રાહ્મણે પણ હાથ ઊંચો કરીને અભિવાદન સ્વીકાર્યું અને તેમને આશીર્વાદ આપ્યા. પછી રાજાએ નજીક જઈને પૂછ્યું, હે બ્રાહ્મણ દેવ, તમે કોણ છો? ત્યારે તે બ્રાહ્મણે આશ્ચર્યથી જવાબ આપ્યો, શું તને દેખાતું નથી? હું એક બ્રાહ્મણ છું અને સાથે જ એક વૈદ્ય પણ. હવે મારે ખૂબ ઝડપથી રાજમહેલ પહોંચવું છે, કારણ કે ત્યાંનો રાજા સંકટમાં છે
અને તેને એક કુશળ વૈદ્યની જરૂર છે. બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજા સ્તબ્ધ થઈ ગયા. તેમનું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું. હવે તેમનું ધીરજ તૂટવા લાગી. મિત્રો, ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, હે દેવી, આવું શા માટે ન હોય? કારણ કે દરેક મનુષ્ય પોતાના મૃત્યુથી ડરે છે, અને જ્યારે મૃત્યુ જ તેની સામે ઊભું રહીને તેની સાથે વાત કરી રહ્યું હોય તો ભય તો થશે જ. રાજા હવે ખૂબ ડરી ગયા હતા, પરંતુ તેમણે હિંમત એકઠી કરી અને દ્રઢ સ્વરમાં બોલ્યા, હે વિપ્ર, તું સત્ય કહ. આવું જૂઠું બોલવું બ્રાહ્મણને શોભે નહીં. આના માટે તમને દંડ પણ મળી શકે છે, અહીં સુધી કે સૂળી પર પણ ચઢાવી શકાય છે. અને હા, હું તમને જણાવવા માંગુ છું કે અહીંનો રાજા મારો મિત્ર છે અને તે સંપૂર્ણ સ્વસ્થ છે. આ સાંભળી બ્રાહ્મણે હળવી હસી સાથે કહ્યું, હું જાણું છું તું વ્યર્થ મારો સમય બગાડી રહ્યો છે. હું જે છું તેનાથી તને શું લેવા દેવા? તું તારા કામે લાગ. રાજા ત્રિલોચને હવે પોતાનો અવાજ ઊંચો કરીને કહ્યું, હે બ્રાહ્મણ, તમે ફરીથી અસત્ય બોલી રહ્યા છો. તમે બ્રાહ્મણ નથી. તમે તે નથી જે મને દેખાઈ રહ્યા છો. જ્યાં સુધી હું સત્ય નહીં જાણું ત્યાં સુધી હું તમારો પીછો નહીં છોડું. તમારે સત્ય કહેવું જ પડશે. ફરીથી હળવી હસી સાથે બ્રાહ્મણ બોલ્યો, હે યુવક, હું બ્રાહ્મણ જ છું. મને જવા દે, નહીં તો અહીંના રાજાના મૃત્યુનું કારણ તું બનીશ અને તેનો પછતાવો તને આખી જિંદગી રહેશે. બ્રાહ્મણના મુખેથી આવી વાતો સાંભળી રાજાને ગુસ્સો આવી ગયો. તેમણે પોતાની ગુપ્ત તલવાર કાઢી લીધી અને બોલ્યા, હવે તું જૂઠું નહીં બોલી શકે. હું ત્યારથી તારો પીછો કરી રહ્યો છું જ્યારે તું રીંછનું રૂપ ધારણ કરીને હતો. તે યુવાન લાકડહારાને મારી નાખ્યો. પછી એક સુંદર સ્ત્રી બનીને 2 સિપાઈ ભાઈઓને એકબીજાના હાથે મરાવી દીધા. પછી તું ઝેરી નાગ બનીને નદીમાં કૂદ્યો અને તે નાવ પર ચઢી ગયો જેમાં ઘણા યાત્રીઓ સવાર હતા. તારા ડરના કારણે ભાગદોડ મચી. નાવ પલટી ગઈ. જે લોકો તરવું જાણતા હતા તે બચી ગયા, પરંતુ બાકીના બધા ડૂબીને મરી ગયા. અને હવે તું વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને નવી ચાલ ચાલી રહ્યો છે. તેથી હે બ્રાહ્મણ, હવે સત્ય કહે, તું કોણ છે? રાજાની આકરી વાતો અને તલવારની નોક જોઈને પણ તે બ્રાહ્મણ શાંત રહ્યો અને બોલ્યો, હે યુવક, જો હું ન કહું તો તું શું કરીશ? રાજાએ તલવારને તેની વધુ નજીક કરી અને બોલ્યા, હવે તું પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જા, કારણ કે હવે તું ઘણા લોકોની હત્યા કરવાનો દોષી છે. તેથી તને રાજ દરબારમાં રજૂ કરીને સૂળી પર ચડાવવામાં આવશે. તું નથી જાણતો કે આ સમ્રાટ ભગીરથનું રાજ્ય છે, જે એક ન્યાયપ્રિય અને પ્રજાપાલક રાજા છે. તું અહીંથી જીવતો પાછો નહીં જઈ શકે. તેથી તારી ભલાઈ એમાં જ છે કે તું તારા અસલી રૂપમાં આવ અને મને તારી સચ્ચાઈ જણાવ. મિત્રો, ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, રાજાની આવી વાતો સાંભળીને તે વૃદ્ધ બ્રાહ્મણ જોરથી હસવા લાગ્યો અને બોલ્યો, હે રાજન, હું જાણું છું કે આ નગરી સમ્રાટ ભગીરથની છે, જે એક મહાન પ્રતાપી અને ધર્મનિષ્ઠ રાજા છે. અને હું એ પણ જાણું છું કે તે તું છે, વિશ્વવિખ્યાત સમ્રાટ ભગીરથ. પરંતુ હવે તું પણ એક વાત જાણી લે, તું મને નહીં મારી શકે. બલકે એક દિવસ એવો આવશે જ્યારે હું જ તને મરવા માટે મજબૂર કરીશ. આટલું સાંભળીને રાજાના હોશ ઉડી ગયા. બ્રાહ્મણની આવી વાત સાંભળીને રાજા ભગીરથના હાથમાંથી તલવાર છૂટીને નીચે પડી ગઈ. તેઓ હાથ જોડીને ચૂપ થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા, જેને આ રૂપમાં પણ મને ઓળખી લીધો તે કોઈ સામાન્ય મનુષ્ય હોઈ જ ન શકે. ત્યારે રાજા વિનમ્ર થઈને બોલ્યા, હે બ્રાહ્મણ, હવે જ્યારે તમે મને ઓળખી જ લીધો છે તો કૃપા કરીને એ પણ જણાવો કે તમે વાસ્તવમાં કોણ છો. ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો, હે રાજન, કોઈએ સાચું જ કહ્યું છે કે સંસારમાં 4 હઠ સૌથી બળવાન હોય છે: રાજહઠ, બાલહઠ, સ્ત્રીહઠ અને યોગહઠ. તું રાજા છે, તેથી રાજહઠ પર અડેલો છે. હવે તું મારી સચ્ચાઈ જાણ્યા વિના રહી નહીં શકે. આ પણ હું જાણું છું. તેથી હવે ધ્યાનથી સાંભળ, હું કોણ છું અને હું તારી રાજધાનીમાં શા માટે આવ્યો છું. પછી તે વૃદ્ધ બ્રાહ્મણે જણાવવાનું શરૂ કર્યું અને કહ્યું, હે રાજન, હવે હું તને મારી ઓળખ જણાવું છું. મારું નામ કાળ છે. તું જાણે છે કે સંસારમાં જેટલા પણ પ્રાણીઓ જન્મે છે તેમનું મૃત્યુ નિશ્ચિત હોય છે. તેથી જ આ ધરતીને મૃત્યુલોક કહેવામાં આવે છે. જ્યારે કોઈ પ્રાણી માતાના ગર્ભમાં આવે છે ત્યારે જ તેનું ભાગ્ય લખાઈ જાય છે. નિયતિ મુજબ આત્મા શરીરમાં પ્રવેશ કરે છે
અને તે જીવંત થાય છે તે જ ક્ષણે તેના મૃત્યુનો સમય, સ્થળ અને કારણ પણ વિધાતા દ્વારા નક્કી કરી દેવામાં આવે છે. જ્યારે કોઈ પ્રાણીના મૃત્યુનો સમય આવે છે ત્યારે ભગવાન શિવ જ ધર્મરાજને આની સૂચના આપે છે, કારણ કે બધા પ્રાણીઓના મૃત્યુનો નિર્ણય શિવજી પાસે હોય છે. ધર્મરાજ શિવજીની આજ્ઞા મેળવીને મને એટલે કે કાળને આદેશ આપે છે કે જા અને તે પ્રાણીના પ્રાણ હરી લે. ત્યારે હું મૃત્યુલોકમાં આવું છું. મને પહેલેથી જ ખબર હોય છે કે કયા પ્રાણીનું મૃત્યુ ક્યારે, ક્યાં અને કેવી રીતે થશે. તેથી હું તે પ્રાણીને નિશ્ચિત સમયે નિશ્ચિત સ્થળે પહોંચાડી દઉં છું જ્યાં તેનું મૃત્યુ નક્કી હોય, અને જે રીતે વિધાતાએ તેનું મૃત્યુ લખ્યું હોય હું તેવી જ પરિસ્થિતિઓ અને ઘટનાઓ ત્યાં ઊભી કરી દઉં છું. તેથી હે રાજા, સાંભળ, તે લાકડહારાને મેં નહોતો માર્યો. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, હે વિપ્ર, તમે આવું કેવી રીતે કહી શકો? મેં મારી આંખે જોયું છે કે તે લાકડહારાના મૃત્યુનું કારણ તમે જ બન્યા હતા. ત્યારે બ્રાહ્મણ એટલે કે કાળે કહ્યું, હા, કારણ તો હું જ બન્યો હતો. પરંતુ સાંસારિક લોકો તો એવું જ સમજે છે કે લાકડહારો વૃક્ષ પરથી પડીને મર્યો, જ્યારે તે તો મારી યોજનાનો ભાગ હતો. તેનું મૃત્યુ વૃક્ષ પરથી પડીને થવાનું નક્કી હતું, તેથી મારે તે રૂપ ધારણ કરવું પડ્યું. વિચાર, જો હું ખરેખર વૃદ્ધ હોત તો શું ક્યારેય વૃક્ષ પર ચડી શકત? એ જ રીતે જે સિપાહીઓ મર્યા તેમનું મૃત્યુ એકબીજાના હાથે થવાનું નક્કી હતું, તેથી મારે એક સુંદર સ્ત્રી બનવું પડ્યું. પછી જે લોકો નાવમાં ડૂબીને મર્યા તેમનું મૃત્યુ પાણીમાં ડૂબવાથી થવાનું નક્કી હતું, તેથી મેં એક ભયાનક નાગનું રૂપ ધારણ કર્યું, જેથી તેઓ બધા પોતાના મૃત્યુ સુધી પહોંચે. હે રાજન, હવે તમે સમજી ગયા હશો કે હું કોણ છું અને તમારી નગરીમાં શા માટે આવ્યો છું. સમય, સ્થળ અને પરિસ્થિતિ આ ત્રણેય એક પ્રાણીના મૃત્યુમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. રાજા ગંભીર થઈ ગયા અને બોલ્યા, હે વિપ્ર, તમે મને જે જ્ઞાન આપ્યું તેના માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું. પરંતુ મારા મનમાં એક બીજો પ્રશ્ન છે. તમે થોડીવાર પહેલા કહ્યું હતું કે આ નગરના રાજાનું મૃત્યુ થવાનું છે, પરંતુ હું તો તમારી સામે જીવતો ઊભો છું. ત્યારે કાળે શાંત સ્વરમાં કહ્યું, હે રાજન, મૃત્યુ તો થઈ ચૂક્યું છે. તે મૃત્યુ તારા નાના ભાઈ મધુસૂદનનું હતું, જે તારી ગેરહાજરીમાં રાજગાદી પર બેઠો હતો. શત્રુ રાજ્યના એક ગુપ્તચરે તેના પર બાણ ચલાવ્યું, અને કારણ કે તારા રાજ્યના નિયમો મુજબ તારી ગેરહાજરીમાં જે ગાદી પર બેસે છે તે જ રાજા ગણાય છે, તેથી મૃત્યુ રાજાનું જ ગણાયું, અને તું અહીં મારી સાથે વ્યર્થની ઉલઝનોમાં પડ્યો રહ્યો. ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, જ્યારે રાજા ત્રિલોચનને આ વાતનો ખ્યાલ આવ્યો તો તેઓ ખૂબ દુઃખી થયા અને વિચારવા લાગ્યા, મેં આ શું કર્યું? ત્યારે બ્રાહ્મણ રૂપી કાળે કહ્યું, હે રાજન, આ બધું તો પૂર્વ નિર્ધારિત હતું. તું તો આ નાટકનો એક પાત્ર છે. જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. હવે શોક કરવાથી કશું નહીં બદલાય. તારી આયુ હજુ બાકી છે. હવે તું પાછો જા અને તારું રાજ્ય સંભાળ. ત્યારે રાજા બોલ્યા, હે યમદૂત, મને માફ કરો, હું તમને ઓળખી શક્યો નહીં. પરંતુ હવે હું એક અંતિમ પ્રશ્ન પૂછવા માંગુ છું. શું તમે મારા મૃત્યુ વિશે જણાવી શકો? ત્યારે બ્રાહ્મણ હસતા હસતા બોલ્યો, પૂછ રાજન, હું તારી શંકા દૂર કરી દઉં. રાજા બોલ્યા, શું તમે મને એ જણાવી શકો કે મારું મૃત્યુ ક્યારે થશે? ત્યારે યમદૂતે કહ્યું, ના, એક સામાન્ય વ્યક્તિ માટે આ વાત જ્યાં સુધી ગુપ્ત રહે છે ત્યાં સુધી તે આ સંસારમાં લીન થઈને જીવી શકે છે. નહીં તો તે મૃત્યુ પહેલાં જ પડે પડે તડપી તડપીને મરે છે. કારણ કે ચિંતા અને ચિતામાં કોઈ અંતર નથી. ચિતા તો ફક્ત એક જ વાર શબને ભસ્મ કરે છે, પરંતુ ચિંતા દરેક પળે મન અને શરીરને બાળે છે. પરંતુ રાજાના ઘોર હઠને કારણે બ્રાહ્મણે કહ્યું, હે રાજન, જે રીતે તે મારી સાથે રહીને બીજાના અને તારા નાના ભાઈના મૃત્યુ વિશે સાંભળીને પણ ધીરજ ન છોડી, તેનાથી મને લાગે છે કે તું એક જ્ઞાની અને ધૈર્યવાન પુરુષ છે. તેથી હું તને તારા મૃત્યુ વિશે જણાવું છું. હે રાજન, ધ્યાનથી સાંભળ. તારું મૃત્યુ આજથી બરાબર 1 વર્ષ પછી સૂળી પર ચડાવવાથી થશે, અને ખાસ કરીને આ મૃત્યુ આ જ નગરીની અંદર તારા જ રાજમહેલમાં થશે. તું આ મૃત્યુને પ્રસન્નતાથી સ્વીકારજે. આટલું કહીને તે બ્રાહ્મણ એક ચીલનું રૂપ ધારણ કરીને ત્યાંથી ઉડી ગયો. બીજી બાજુ રાજા પોતાના મહેલમાં પાછા ફર્યા અને પોતાના નાના ભાઈ મધુસૂદનનો અંતિમ સંસ્કાર કર્યો અને રાજ્યના કામોને ફરીથી વ્યવસ્થિત રીતે સંભાળવા લાગ્યા. ધીમે ધીમે તેઓ યમદૂત સાથે થયેલી બધી ઘટનાઓને ભૂલવા લાગ્યા.
આ રીતે 6 મહિના વીતી ગયા. પછી એક રાત્રે અચાનક રાજા ગભરાઈને ઊંઘમાંથી ઉઠી ગયા. તેમને મૃત્યુની આહટ અનુભવાવા લાગી. આ પર ભગવાન શિવ કહે છે, હે દેવી, મનુષ્ય ભલે ગમે તેટલો નિડર હોય, પરંતુ જ્યારે તેને પોતાના મૃત્યુનો પૂર્વાભાસ થાય તો તે તેનાથી બચવા માટે કોઈને કોઈ ઉપાય જરૂર શોધી લે છે. રાજાએ પણ એવું જ કર્યું. બીજે દિવસે સવારે રાજા દરબારમાં પોતાના મંત્રીઓને કહે છે, હે મંત્રીઓ, એક ભવિષ્યવાણી મુજબ આજથી બરાબર 6 મહિના પછી મારું મૃત્યુ મારા જ મહેલમાં સૂળી પર ચઢાવવાથી થશે. તેથી તમે લોકો કોઈ એવો ઉપાય શોધો જેથી આ મૃત્યુ ટળી શકે. થોડા સમય પછી એક મુખ્યમંત્રીએ સૂચન કર્યું, મહારાજ, જો આપણે રાજ્યભરમાંથી બધી નોકદાર વસ્તુઓ જેવી કે સૂળી, ભાલા, છરી, કટાર વગેરેનો પૂર્ણ રીતે બહિષ્કાર કરી દઈએ અને તેને રાજનગરથી બહાર કાઢી નાખીએ તો કદાચ તમને સૂળી પર ચઢાવી જ ન શકાય. મંત્રીની આ સલાહ રાજાને અને બીજા સભાસદોને પણ ગમી અને તેઓએ એવું જ કર્યું. મિત્રો, રાજા ત્રિલોચન હવે થોડા શાંત થઈ ગયા, પરંતુ મૃત્યુનો ભય તેમના અંતરમાં હજુ પણ જીવંત હતો. આ ભયના કારણે હવે તેમને નિંદ્રા નહોતી આવતી અને તેઓ મનને બહેલાવવા માટે નવા શોખ અપનાવવા લાગ્યા. આ રીતે દિવસો વીતતા ગયા અને તે દિવસ પણ આવી ગયો જેના બીજા દિવસે ભવિષ્યવાણી મુજબ રાજાનું મૃત્યુ થવાનું હતું. હવે રાજા વધુ વ્યાકુળ થઈ ગયા. તેમને સમજાતું નહોતું કે શું કરવું. તેઓ વિચારે છે, શા માટે નહીં આજની રાત રાજમહેલની બહાર જ રહું? શક્ય છે કે જો હું મહેલમાં ન હોઉં તો ભવિષ્યવાણી ખોટી થઈ જાય. આવું વિચારીને તેઓ મધ્યરાત્રે એક ગરીબ ભિખારીનો વેશ ધારણ કરીને ચૂપચાપ મહેલમાંથી નીકળી પડે છે અને નગરની ગલીઓમાં ફરવા લાગે છે. હવે ઘણા દિવસની નિંદ્રા ન લેવાને કારણે તેઓ થાકી ગયા. ત્યારે તેઓ એક ઘરમાં ચૂપચાપ ઘૂસી જાય છે. તે ઘર એક દરજીનું હતું જે રાજા અને રાણીના ખાસ વસ્ત્રો સીવવાનું કામ કરતો હતો. રાજા તે ઘરમાં ચૂપચાપ એક ખૂણામાં જઈને સૂઈ ગયા. હવે રાત્રિનો અંતિમ પ્રહર વીતી રહ્યો હતો. રાજમહેલમાં કોઈને ખબર નહોતી કે રાજા ક્યાં છે, કારણ કે ઘણા દિવસથી તેઓ પોતાના કક્ષમાંથી બહાર નહોતા નીકળ્યા. બધા એમ જ સમજતા હતા કે મહારાજ હજુ પણ પોતાના કક્ષમાં આરામ કરી રહ્યા છે અને આ તરફ તે દરજીના ઘરમાં કેટલાક ચોર આવે છે અને રાજા રાણી માટે સીવાતા મૂલ્યમાન રાજસી વસ્ત્રો ચોરીને ભાગી જાય છે. જ્યારે બીજે દિવસે સવારે દરજીને આ ઘટનાની ખબર પડે છે તો તે ઘરના ખૂણામાં સૂતેલી તે વ્યક્તિને, જે રાજા હતા પરંતુ ભિખારીના વેશમાં હતા, તેને ચોર સમજી બેસે છે. ઓળખ્યા વિના તે રાજાને બાંધીને સીધો રાજદરબારમાં લઈ જાય છે. હવે રાજમહેલમાં રાજા ત્રિલોચનનો પુત્ર, જે હવે યુવાન વયે હતો, પિતાની ગેરહાજરીમાં રાજગાદી પર બેઠો હતો. તેણે બિન તપાસે તે ભિખારીને ચોર માનીને સિપાહીઓને આદેશ આપ્યો કે આને સૂળી પર ચઢાવી દો. આ સાંભળીને રાજા ચોંકીને ઊભા થઈ જાય છે. ચારે બાજુનું વાતાવરણ જોઈને તેમને સમજાઈ જાય છે કે તેઓ પોતે જ પોતાના પુત્ર દ્વારા આપવામાં આવેલા મૃત્યુના આદેશમાં ફસાઈ ગયા છે. આ તે દિવસ હતો જેની ભવિષ્યવાણી 1 વર્ષ પહેલા બ્રાહ્મણે કરી હતી. રાજાએ તુરંત દરબારમાં પોતાના મંત્રીઓને આખી વાત કહી અને કહ્યું, હે મંત્રી, અમે ધર્મસંકટમાં છીએ. ન તો હું મારા પુત્રના આદેશનું અપમાન કરવા માંગુ છું, ન તો મૃત્યુને સ્વીકારવા માંગુ છું. હવે તમે જ કોઈ ઉપાય બતાવો. ત્યારે મહામંત્રીએ તે દરજીને બોલાવ્યો અને સભાને સંબોધતા કહ્યું, રાજન, તમારા આદેશની મર્યાદા જળવાઈ રહે અને મહારાજના પ્રાણ પણ સુરક્ષિત રહે તે માટે અમે આ દરજીને સૂળીના સ્થાને એક સોયની ટોચ પર બેસાડી દઈએ. આમ કરવાથી આદેશની પૂર્તિ પણ થશે અને કોઈનું મૃત્યુ પણ નહીં થાય. આ વાત બધાને યોગ્ય લાગી. સમય પ્રમાણે રાજાને સોયની ટોચ પર બેસાડવામાં આવ્યા, પરંતુ થવાનું કંઈક અલગ જ નક્કી હતું. જેવા જ રાજા સોયની ટોચ પર બેઠા, તે સોય તેમની પીઠમાં ખૂપી ગઈ. લોહી વહેવા લાગ્યું અને વૈદ્યોને બોલાવવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ધીમે ધીમે રાજાનું શરીર શિથિલ થઈ ગયું અને તેઓ ત્યાં જ તડપતા તડપતા પોતાના પ્રાણ ત્યાગી દે છે. મિત્રો, ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, હે દેવી, મનુષ્ય પોતાના ભાગ્યને ગમે તેટલું બદલવાનો પ્રયાસ કરે, પરંતુ જે નિશ્ચિત હોય તે થઈને જ રહે છે. આ જ કારણ છે કે પરમેશ્વરે મનુષ્યને ભવિષ્ય જાણવાની શક્તિ નથી આપી, જેથી તે વર્તમાનને જીવી શકે. આથી દરેક પ્રાણીએ પોતાના કર્મોના માર્ગે ચાલવું જોઈએ, ધર્મનું પાલન કરવું જોઈએ અને દરેક ક્ષણને ભગવાનના નામે સમર્પિત કરીને જીવવું જોઈએ. આ જ સાચું જીવન છે. તો મિત્રો, આ હતી રાજા ત્રિલોચનની અદ્ભુત અને રહસ્યમય કથા, જે આપણને શીખવે છે કે ભાગ્યથી કોઈ બચી શકતું નથી, ભલે ગમે તેટલા ઉપાય કરે. જો તમને આ કથા ગમી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો. જો તમે અમારી ચેનલ પર નવા હો તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.